જય શ્રી રામ। આજે અમરેલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ। આજે અમરેલી નગર જાણે અયોધ્યાપુરી બન્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો। રામનવમીના પવિત્ર અવસરે અમરેલીના રાજમાર્ગો પર એક અભૂતપૂર્વ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું। ચારે તરફ ગુંજતા જય શ્રી રામના નાદથી સમગ્ર આકાશ ગુંજી ઉઠ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રામાં અમરેલીના ભક્તજનો ઉત્સાહ શ્રમસીમાએ જોવા મળ્યો હતો। આ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી, જ્યાં ઠેર ઠેર ફૂલોની વર્ષા અને મનમોહક રંગોળીઓ સાથે ભગવાન શ્રી રામનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હિન્દુ સંસ્કૃતિના જતન અને એકતાના સંદેશ સાથે નીકળેલી આ યાત્રામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ મગ્ન થઈને જોડાયા હતા। આ શોભાયાત્રાની વિશેષતા એ છે કે તેમાં અમરેલીની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ પોતાના કલાત્મક ટેબ્લો સાથે જોડાઈ હતી। કોઈ ટેબ્લોમાં પ્રભુ રામનો દરબાર છે, તો ક્યાંક હનુમાનજીની ભક્તિના દર્શન થાય છે। પરંપરાગત વેશભૂષા અને શૌર્યના પ્રતીક સમાન કરતબોએ આ યાત્રાને વધુ આકર્ષક બનાવી હતી। દરેક વાહન અને દરેક ટેબ્લો પ્રભુ રામના જીવનના આદર્શોની ઝાંખી કરાવી રહ્યા હતા। આ પવિત્ર પ્રસંગે અમરેલીના પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ પણ ભક્તોને પ્રાપ્ત થયા હતા। સંતોની પાવન નિશ્રામાં નીકળેલી આ યાત્રામાં રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરોએ પણ ખભે ખભા મિલાવીને હાજરી આપી હતી। ધર્મ અને શાસનનો આ સંગમ અમરેલીની એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। ધન્ય છે અમરેલીની આ જનતાને અને ધન્ય છે આ આયોજકોને, જેણે રામરાજ્યની પરિકલ્પનાને આજે જીવંત કરી દીધી હતી। ચાલો આપણે સૌ પ્રભુ રામના આશીર્વાદ લઈએ અને આપણા જીવનમાં તેમના આદર્શોને ઉતારીએ। બોલો સિયાવર રામચંદ્ર કી જય।